બાપુ ભલે મારા દેવના પ્રભુ કિશી હું મોનપુરી રોમુ પરમારણ ની માતા કુસુમ મારા ચિહરના ભગવાને ડેરાના મહેમાનો મજા આઈડી વાળાના મહેમાનો મજા ભક્તો મજા એ આખા ગોમના જોગણી ખમા કેશમ હું મોનપુરી રોમુ ની માતા ખમા કુસુમ મારા ચિહરના પ્રભુ ખમા કિશી સભાના મેમલોકમાં તમને સારું બનશે મારા જોગણીના ભગવાન દિનેશ ભોળાખમાં કીશે આ ફૂલનું પરમોણ મારો રોમ રાખશે મારું વાપર્યાનું પથ મારો શિવજી રાખશે જોકા બેહીને ગોમનું ભલું કર્યું છે જુગો જુગથી જાગતી છે કોને આવતો વિઘન જોપે આડી વળી રોડી ગોમો સુખલાયું છે એ પાવળિયા વગાડનું મોનપુરિયાના ખરેડની માતા આ જોગણીના પ્રભુ કહેતા હોય આ ટેપડીના રોમ કહેતા હોય એક જ દોડ હાલવો છે અને આખી જગત ને ખમા નો કહું મારું નોમ માતા નહીં ભુવાજી આ જગને મજા આ પથારીએ મજા આ ગોદડીએ મજા આ દિવેટે આ દીવો એવું કેશે મારો રોમ એવું કેશે આ દીવો જે કેશે એ જ બોલું છું આખા ગોમને મજા ગોમે ગોમના મહેમાનો મજા દરબારો રબારીઓ જે વરણ 18 વરણના મજા પટેલો એવું મારો રોમ કેશે જે મારા દેવના પ્રસંગમાં હાજરી હાલી હશે અને આ જગનમાં જીને પાલું પોણી મારા મહેમાનો ભરીને પાયું હશે એનું પથ જો કોદાળો જવા દો મારું ચેહરભાઈ નું વેણ છે પાછું ભોય મજા મોતીભાઈ મજા મધરાજી મજા એવું રોમુની માતા કુસુમ મારો ચેહરનો પ્રભુ એવું કે છે બહુ સમયથી કરવી હતી મેળાજ કરો કાલ કરો ઓનો લેખ આજના દાડાનો તો ઓને પાર પાડ્યો મેમો 12 મહિનાથી થોડી ચર્ચા ચાલુ થી આજોનું ઉજીજું એનો પરમોણ મારા જોગણીના પ્રભુ રાખશે રોમું પરમારણની માતા આઈ મેમોનો બેન કવાસીએ મજા આ ગોમની ધારવાણી મો મજા તમારું હગું વાલું આવ્યું છે એમને મજા અને દિનેશ ભુવા
ફરીના દાડો આવશે આ જગ્યાએ આ જોગણી જીને બહુ જરૂર છે, જેને બહુ ભૂખ છે એને બે ઘરો ને પાળણીઓ બંધાવશે. એ ઓકડો પૂરો ના કરાવું તો ચિહર નહીં વગાડ. સવાલ પુરમાં થઈ જાય મારા જોગણી ના પ્રભુ વિશે. આ બાજુ ગોમટોડે ચાઉડ ના ભગવાન બોલે છે, આ બાજુ કાળકા ના પ્રભુ બોલે. આ દીવો એવું કે છે પોણીથી પાતળા પવન થી જેડા રહી કોના દીવાની ચરી પાડશે. કેતી હતી કેતો તો નહીં કરો તો 1000 પેઢી સુધી વખો નહીં આવે. હું મોનપુરિયાના રબારીની વાત કરું છું. મારો જીહરનો ભગવાન એવું કહે છે, સભાના મહેમાનો મારો દેવનો પ્રભુ એવું કહે છે. પણ આ વધુ છે સમય વગર બંધાતું નહીં. મોણાના કહેવાથી આ બંધાતું નહીં. આ દીવાની મરજી હશે એટલે બંધાણું. આ દીવાની મરજી હશે એટલે આ મહેમાન ભેગા થયા. કે છે હું મોનપુરિયાના રબારીની માતા કુસુમ મારા ચેહરના ભગવાન એવું કહેશે મહેમાનો મજા આયોજન કદ ભગવાન રાખશે. પણ દિનેશભાઈ જગત હોપળો છે પણ આ જોગણી કોદાળો તમારી જીવન જાગો ને હાર નહીં આવવા દે. હું ચેહરભાઈ માતા બોલું. મારો પ્રભુ એવું કે છે તમે ઠંડા રહેજો. મારા ચિહરના ભગવાન કહેશે, મારો રોમ એવું કહેશે. પણ હું ચિહર એવું બોલું છું, મારો ભગવાન એવું કહેશે દાડો ઉગશે એટલે ઓના ભોણું પ્યાલો થાય, ઓના બંટી ઝવેરા હલાશે અને આ જોગણી મઢમો રાજી થઈ જાય. ઓનું ભોણું જમીન જોગણી તૈયાર હતી ધૂળવા રહે. એટલે આર્ય જોગણી હજી ધૂળવા આવશે એટલે એક કવાસીનો વખો પરોટીએ મટાડતી જાય. હું રોમુની માતા બોલી જો ઓને હપાડું ના કરતી જાઉં મારું ચિહરનું વેણ છે એવું મારો પ્રભુ કહેશે. અમે ગોમરા મહેમાનો મજા મારો પ્રભુ એવું કહેશે. જેને જેવી આશ હશે એ કુરબાન ના કરી આલું દેહ. હું રોમુની ચિહર નથી એવું મારો ભગવાન કહેશે. ભાઈ આવા દોષો કરજો. ઢોલી વગર હીરા પરમારની માતા. આ જોગણી એવું કે છે ઘણી જગ્યાથી તમને જીતાડી ઘેર લઈને આવી છે. 5 જગ્યાએથી જીતાડીને તમને ઘેર લઈને આવી છે. 2 જગ્યાથી પથારીને જીતાડીને ઘેર લઈને આવી છે. આ વાત સાચી છે તો દેહી મજા તો મહેમાનો મજા. ગોમે ગોમોના મહેમાનો આ જોગણીના ભગવાન એવું કીધું ભાઈ હાચોજીનો ભાવ હોય હશે એનું પૂરું થઈ જશે એવું મારો ભગવાન કહેશે. ખેડે માર્ગે તો કોઈનું પૂરું કરવા આવવાની નહીં પણ હાથ તો દિવ્ય ભાવ હશે એનો પૂરમાલ થઈ જશે. આ બંટી આ ફૂલ હાલ્યા હશે એનું પ્રમોણ તમને મળી જશે મળી જશે મળી જશે એવું મારા ચેહરના ભગવાન કહેશે. બરોબર ફિટ ગણી 6 મહિના થાય અને આ જેટલું વાપર્યું એનું 3 ઘણું તમને પીરસી ના હાલે તો બળી મારું હોય ધૂળું નકોમું ચેહરભાઈ માતા બાપુ મારો પ્રભુ એવું કહેશે. બાબા મહેમાનો મજા ભુવા બહુ જાજા છે હવની જે થાય બાબા સપનું છે પાર પડી જશે. હું ચેહરભાઈ માતા બોલું. સપનું છે એ પાર પડી જશે. એક સપનું હાલ નક્કી કર્યું છે 2-4 દાડો પહેલા એ પાર પડી જશે. એ સપનું પાર પડી જશે. 3 કોમ તમારા બાકી છે એ થઈ જશે 6 મહિનાથી.
એ પુરમાર થઈ જશે ના કવિયાનું મારું જોગણીના દીવે ધોળવું નકોમું સૌ મારું સપનું પૂરું કરશે સપન કરશે મારી મારું સપનું પૂરું કરશે મને હશે રેડી રેડી કોઈ દુનિયા સ્વભાવવાળો મજા આનંદ જો સરપંચ તમારી ભત્રીજીનું એ સપનું પૂરું થશે એવું મારો રોમ કહેશે આ દીવો કહેશે કોને કીધેલું છે ને આ પૂરું કરશે કોને કીધેલું છે ને આ પૂરું કરશે એવું મારો રોમ કહેશે 1000 પ્રશ્ન હશે અને પૂરા ના થઈ જાય તો મારું નામ માતા એવું મારા દેવના પ્રભુ કહેશે લ્યો ભાઈ દરેક ની જય મામા